સુરતની લિંબાયત પોલીસે ગેરકાયદેસર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે 4.44 લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે એક વોન્ટેડ છે। લિંબાયત પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે દરોડો પાડી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની કાચની બોટલો અને બિયર ટીન મળી કુલ 1392 નંગ ઝડપી પાડ્યા છે। આ જથ્થાની કિંમત 1,39,200 રૂપિયા આંકવામાં આવી છે। પોલીસે ઘટના સ્થળેથી સફેદ કલરનો સુપર કેરી ટેમ્પો, જેની કિંમત 3 લાખ રૂપિયા છે, અને એક 5,000 રૂપિયાનો મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો છે। આમ પોલીસે કુલ 4,44,200 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે। આ કેસમાં પોલીસે પપ્પુરામ ગુમાનારામ બલાયરા નામના 32 વર્ષીય આરોપીની ધરપકડ કરી છે, જ્યારે જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુ નામનો અન્ય એક આરોપી વોન્ટેડ છે। લિંબાયત પોલીસે અંગે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર N.K. કામડિયા સહિત સર્વેલન્સ સ્ટાફના અધિકારીઓએ મહત્વની ભૂમિકા ભજવી હતી।